નમસ્કાર મિત્રો બગદાણા બબાલમાં બોરડા ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ. જો ખરા અર્થમાં ધીરાજ આહિરે નવનીત બાલધિયા પર હુમલો કરાવ્યો. સત્ય શું છે કે પછી ધીરાજ આહિરને ફસાવવાનું આ એક કાવતરું છે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં માયાભાઈ આહિર, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા ખૂબ ચર્ચામાં છે. એક તરફ તેના સમર્થનમાં લોકો આવી રહ્યા છે તો બીજી તરફ વિરોધમાં લોકો ભેગા થઈ રહ્યા છે. એક વર્ગનું કહેવું છે કે તેની સામે આ કાવતરું છે, તેમને રાજકીય રીતે ખતમ કરી દેવાનો પ્રયત્ન છે. એક છોડ વટવૃક્ષ બને એ પહેલા જ કાપી નાખવાનું આ કામ ચાલી રહ્યું છે. બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ ધીરાજ આહિરે હુમલો કરાવ્યો છે અને આ પ્રકારનું કદી પણ ચલાવી ન લેવાય. આજે ચલાવી લેશું તો કાલે વધુ હુમલા કરાવશે. આ સમજવા માટે તમારે થોડું પાછળ જવું પડશે. 24 ડિસેમ્બરથી 2 ડિસેમ્બર એટલે કે હું આજે આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધીમાં વચ્ચે શું બન્યું છે? 24 ડિસેમ્બરે માયાભાઈ આહિરનો મુંબઈના કાંદિવલીમાં એક ડાયરો હતો. આ ડાયરામાં ત્યાંના ધારાસભ્ય અને ટ્રસ્ટી બગદાણા ટ્રસ્ટના યોગેશ સાગર પણ હતા. માયાભાઈએ તેમને મેનેજિંગ ટ્રસ્ટી કહ્યા. જે બાદ એક વિડીયો વાયરલ થયો માયાભાઈ આહિરનો. માયાભાઈ આહિર તેમાં માફી માંગે છે, કહે છે કે મેનેજિંગ ટ્રસ્ટી નહીં, ટ્રસ્ટી છે. બગદાણાના નવનીતભાઈએ ધ્યાન દોર્યું અને બગદાણા ટ્રસ્ટની ક્ષમા માગે છે. જો કે આ વિડીયો વાયરલ થયાના થોડા સમય પછી એટલે કે 29 ડિસેમ્બરે મોડી રાત્રે આ નવનીત બાલધિયા પર હુમલો થાય છે. નવનીત બાલધિયા ત્યારબાદ એફઆઈઆર દાખલ કરાવે છે. બગદાણા પોલીસ સ્ટેશનમાં 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ થાય છે અને ત્યારબાદ પોલીસ તેમને એક પછી એક પકડે પણ છે. નવનીત બાલધિયા પોતે હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા હતા અને પોતે પોતાના વિડીયોમાં આરોપ ધીરાજ આહિર પર લગાવી રહ્યા હતા. જે બાદ એક પછી એક નેતાઓ નવનીત બાલધિયાની મુલાકાતે જાય છે. નવનીત બાલધિયાના ખબર અંતર પૂછવામાં આવે છે અને મામલો ખૂબ મોટો બની જાય છે. 29 ડિસેમ્બર બાદ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી એ ફરિયાદી નવનીત બાલધિયાની મુલાકાતે પહોંચે છે. હીરા સોલંકી તેની સાથે વાત કરે છે અને કહે છે કે આ મામલો અમે ગાંધીનગર લઈ જઈશું, બધા ધારાસભ્યોને ભેગા કરીને ગાંધીનગર લઈ જઈશ અને પરસોત્તમભાઈ સોલંકી સાથે પણ નવનીત બાલધિયાની વાત કરાવે છે. જોકે ત્યારબાદ કોંગ્રેસના પણ આગેવાનો પહોંચ્યા અને 2 ડિસેમ્બરે નવનીત બાલધિયા પર પાછો સવાલ થવા લાગ્યો કે તેઓ પણ દૂધે ધોયેલા નથી. એક મહિલા તેના પર આરોપ લગાવે છે માટીકામને લઈને અને આ સાથે જ ધીરાજ આહિરના સમર્થનમાં કેટલાય લોકો આવી પહોંચે છે અને આજ 2 ડિસેમ્બરે અમુક વિડીયો વાયરલ થાય છે. આ વિડીયોમાં એક ફાર્મ હાઉસ દેખાઈ રહ્યું છે અને જે આરોપી પકડાયા છે એ આરોપી જેવા વ્યક્તિઓ આપણને ત્યાં જોવા મળી રહ્યા છે. આ વિડીયોની પુષ્ટિ અમે નથી કરતા. અમે એવું નથી કહેતા કે ધીરાજ આહિર આમાં સંડોવાયેલા છે અને ધીરાજ આહિરે હુમલો કરાવ્યો છે, પરંતુ આ વિડીયો વાયરલ છે એટલા માટે અમે તમને સમાચાર રૂપે બતાવી રહ્યા છીએ. એવું કહેવામાં આવે છે કે ત્યાંનો વિડીયો છે બોરડા ફાર્મ હાઉસનો, તે લોકો સાથે જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અમુક લોકો સાથે અમે વાત પણ કરી હતી, પૂછ્યું કે આ શું છે, ત્યારે જવાબ એ પણ મળ્યો છે કે આ વિડીયો બોરડા ફાર્મ હાઉસનો હોઈ શકે છે, પરંતુ બોરડા ફાર્મ હાઉસમાં આ રીતે લોકો તેમને મળવા જતા હોય છે અને આ રીતે એ લોકો પણ મળવા ગયા હોય અથવા એ બોરડા ગામના છે તો તેમની ઓળખાણ તેમની સાથે હોય એ સ્વાભાવિક છે અને એ વાત સાથે અમને જવાબ આપવામાં આવી રહ્યો છે. ખેર, આ ખૂબ જ મહત્વના વિડીયો ગણી શકાય. આવનાર દિવસમાં જોઈએ આ કેસને લઈને અપડેટ શું સામે આવે છે. એક તરફ હીરાભાઈ સોલંકી મેદાને આવ્યા. તમે જુઓ, આમ તો સમગ્ર કેસ એટલે કે હનુમંત હોસ્પિટલમાં નવનીત બાલધિયા દાખલ થઈ ચૂક્યા હતા, ત્યારબાદ આ કેસ એટલો મોટો નહોતો બન્યો, પરંતુ 1 જાન્યુઆરીએ હીરાભાઈ સોલંકી આવવાના હતા તેની અમુક કલાકો પહેલા એક પોસ્ટર વાયરલ થાય છે અને પોસ્ટરમાં કહેવામાં આવે છે કે ચાલો હનુમંત હોસ્પિટલ, તમે ભેગા થાવ, કોળી સમાજ એક થાય, હીરા સોલંકી આવી રહ્યા છે. આ આહવાન બાદ મોટી માત્રામાં કોળી સમાજના લોકો ભેગા થાય છે અને જે મુદ્દો હતો એ ગરમાવો પકડે છે. એ જ ટર્નિંગ પોઈન્ટ છે કે જેની પછી આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ લાગે છે અને ત્યારબાદ હીરા સોલંકી મળે એટલે સીધી વાત છે, ધારાસભ્ય મળે, એક મોટા નેતા મળે એટલે સીધી વાત છે કે સમાચાર વધુ બને. એટલે કે હીરા સોલંકીની મુલાકાત બાદ આ મામલો મોટો થઈ ચૂક્યો છે. તેમણે વાત પણ કરી છે, નવનીત બાલધિયાને બાહેંધરી પણ આપી છે ન્યાય અપાવવાની. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ બંને આગેવાનો છે. કારણ કે માયાભાઈના દીકરા ઉપર આક્ષેપ લાગ્યો છે, તે પણ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા છે. માયાભાઈ આહિર પણ ભારતીય જનતા પાર્ટીમાં મોટો દબદબો ધરાવે છે.
અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી સંબંધો ધરાવે છે. એમના કાકા કૌટુંબિક જયરાજભાઈના અમરીશભાઈ ડેર પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, મજબૂત છે. આમ હીરાભાઈ અને અમરીશ ડેર એકબીજાના હરીફ, પરંતુ આજની તારીખે એક પાર્ટીમાં છે. પરંતુ હવે સમાજનો મુદ્દો થઈ ચૂક્યો છે તો આગેવાનો સમાજના નામ સાથે મેદાને આવી રહ્યા છે, કહી રહ્યા છે કે સમાજ સાથે રહેવું પડશે. હવે તેમના મનમાં શું ચાલી રહ્યું છે, પડદા પાછળ શું ખેલ ખેલાઈ રહ્યો છે, અમને નથી ખબર. પરંતુ આ વિડીયો આપને શું લાગે છે, શું કહી જાય છે, કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.